પોરબંદર જિલ્લામાં ગુજરાત ન્યૂઝ પોરબંદરની સૌથી મોટી ખબરની અસર સામે આવી હતી, જેમાં લગભગ 3 વર્ષ પહેલા જિલ્લા પંચાયતની પોલ ખોલી પશુપાલન વિભાગનું કૌભાંડ અંગે અહેવાલ પ્રસારિત થયો હતો અને પશુપાલન વિભાગના નાયબ નિયામક સસ્પેન્ડ પણ થયા હતા। હવે તેની સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી આગળ વધી છે। પોરબંદર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં પૂર્વ નાયબ પશુપાલન નિયામક કે.બી. રાવલ સામે ₹2.11 લાખની કથિત ઉચાપતનો મામલો સામે આવ્યો હતો। તપાસ દરમિયાન પુસ્તિકા છાપકામના ખર્ચના નામે ₹1.36 લાખ અને ₹75 લાખના બિલ રજૂ કરીને ₹2.11 લાખની ચૂકવણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું। જોકે તપાસમાં જાણવા મળ્યું હતું કે આવી કોઈ પુસ્તિકા છપાઈ જ નહોતી અને ICDS વિભાગના મહિલા સંમેલનમાં તેનું વિતરણ પણ થયું નહોતું। આ પ્રાથમિક તપાસના આધારે પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા પૂર્વ અધિકારી સામે ગુનો નોંધાવવા આદેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હાલના ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામકે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી હતી। જોકે પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી પોલીસ તપાસ આગળ વધી શકી નહોતી। હવે ગાંધીનગરથી જરૂરી મંજૂરી મળ્યા બાદ તમામ સંબંધિત દસ્તાવેજો પોલીસને સોંપવામાં આવ્યા છે, જેથી આ કથિત ઉચાપત મામલે પોલીસ દ્વારા તપાસને વેગ મળે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।